મુંબઈમાં એક બેને અમારા એક ગઢવીને પૂછેલું કે તમે કડબડ ભડભડ બોલો છો, એ તમે બોલો ત્યાં અમને સમજાઈ જાય એવું કરવું હોય શું કરવું પડે? ગઢવી કે 1 વાર 2 વાર 4 વાર 6 વાર. અમારા સૌરાષ્ટ્રમાં જન્મો મરો તોય મેળ પડવો હોય તો પડે. આ કાંઈ થોડી ફેક્ટરી છે કાંઈ. આવું આપણું સાહિત્ય હતું. બોલો, અમુક સાહિત્ય ચારણી સાહિત્ય તો સમજાય નહીં એવું જ હોય, એના શબ્દો એવા હોય. એક દુહો તમને કહું ચારણી સાહિત્યનો. દુહામાં ભગવાનની કવિએ પ્રાર્થના કરી એવો દુહો છે કે પરમાત્માને પ્રાર્થના કરતા. એમાં ભણેલા માણસો છો એટલે તમને બધાની ખબર પડે. મ ને ર સિવાય આખો દુહો પૂરો થાય, બીજો કોઈ અક્ષર ન આવે. કાના માતા રસવાય દીર્ઘાય જે કંઈ આવતું હોય છે એ આવે, પણ મ ને ર માં આખો દુહો પૂરો. મોરાર મમે મ માર મે મરો મરમ મે મેરે રોમે રોમે રાર મેરી રાર મોરાર મે. બોલો, મ ર મોરાર મમે મ માર. એ કે મોરારી મને મારમાં, એટલે ભગવાન મને મારમાં. ડાયો માણસ કહે છે. કાં તો કે મેં મરો મરમ મેં. ડાયો માણસ મરમમાં મરી જાય. અને ભગત બાપુ કહેતા કે ડાયો માણસ હોય ને, ખરાબ માણસ ખરાબ કરતા ન વિચારે, પણ ડાયો માણસ એને ઠપકો દેવામાં વિચાર કરે. બોલો કેટલો ફેર. એને એમ થાય કે કહી દઉં, આજ કહી દઉં. પછી એમ થાય કે અહીં બધા બેઠા ને મારે કેમ કેવું, એને હરમ થાય. પછી કે કાલ તો કહી જ દેવું છે. વળી બીજે દી એમ થાય કે કહી દઉં, પણ ઓલા ફલાણા ભાઈ હારી હતા એટલે મારાથી ન કહેવાનું. ત્રીજે દી હું વિચારે ડાયો માણસ ખબર, હવે બીજી વાર કંઈક કરે થઈ કહી દે હું. અને ઓલો ભળનો દીકરો કરવામાં ન પાછો પડે. બોલો, ગમે એ ભોંડીઓ વાળીને બેઠો હોય એનાથી તો છેટું જ રહેવું. હા, હમણાં એક જગ્યાએ બેઠા બેઠા 2 જણા વાતો કરતા હતા. એ કે સારું કર્યું આપણે જરાય આબરૂ નહીં ન કરે, અટાણે આ જમાનામાં જાતા વાર લાગે. બોલો, એની એને મજા હતી. બોલો, એ કે સારું જરાય આબરૂ નથી ને અટાણે ક્યાં જાતા વાર લાગે એમ છે. હવે નાથ મોરડા કાઢી નાખ્યા હોય ને સાહિત્યમાં શું ખબર પડે, એને જરૂર હોય શું? અમારા ભગત બાપુએ એક હાથીને સંબોધીને કવિતા લખી, 2 કડી કહું. થોડુંક વજનદાર છે આ, મને ખબર, પણ તમે સાંભળો છો એટલે. નકર અઘરું છે અત્યારે આ સાંભળવું. નકર આમ ફોરું હોય તો મજા આવે, પણ આ તમારા સુધી પહોંચે એવી અમારી પણ એક ભાવના હોય છે કે સાચી વાતો ફૂગે આપણા સુધી, આપણે ત્યાં ફૂગે. માતાઓ, બહેનો, વડીલો, મુરબીઓ, યુવાનો, યુવા ધનને ખબર પડે કે આ એટલા બલિદાન દઈ ગયા હોય તો આપણા માટે. હજી એક વાત વચ્ચે આવી કરી દો, વીરની કરી દઉં, ક્રાંતિની વાત. અંગ્રેજના થાણા ઉપર એક આપણા દેશના એક યુવાને હુમલો કર્યો. એવો હુમલો કરીને ભાગ્યો એટલે અંગ્રેજની આખી પોલીસ એની વાહે દોડી, બધી ફાયરિંગ પણ કર્યા, પણ એ રાતના અંધારામાં ઓગળી ગયો. એવો ભાગ્યો, જીડો નહીં. વાહે અંગ્રેજના હાથમાં મસાલું, માણસો, પોલીસ, અને આગળ જુવાન ભાગતો જાય, ફાયરિંગમાંથી સટકતો જાય. એમાં દોડતા એક નાનું એવું માર્ગને કાંઠે ઝૂંપડું, હળી કાઢીને એની કમાડી જેવી તેવી ધાગડિયું દીધેલ હતું, એ ખોલી દીવડો ઝાંખો જગતો તો હળી કાઢીને ઝૂંપડામાં કરીને કમાડ બંધ કરી દીધું. વાહે જોયું ને તો એક ડોસી ને એક જુવાન દીકરી ઊભા થઈ ગયા. કોણ છો તમે? એટલે કે હું દેશનો એક યુવાન છું ને મારી વાહે અંગ્રેજ પોલીસ છે, અંગ્રેજ અધિકારીઓ મને મારવા આવે. એટલે ઓલી ડોસી અને દીકરી બેય એને ખબર પડી કે ક્રાંતિકારી યુવાન હશે, ગમે એ ભારતનો દેશભક્ત હશે, એટલે જ અંગ્રેજો એની વાહે મારવા આવતા હોય ને. એટલે કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, ચિંતા ન કરો, હવે અહીંયા નહીં આવે. એટલે અંગ્રેજ પોલીસ તો આમ દોડતી આગળ અંધારામાં નીકળી ગઈ. એ ઝૂંપડામાં યુવાન ઊભો તો એને આમ જોયું, પાણી પાઈશો કે હા. જુવાન 22 વર્ષની દીકરી હળી કાઢી અને પાણી ભરીને આવી. ઝૂંપડામાં એક બાજુ ગોળો હતો ને, ત્યાંથી ભરીને દીધું, પાણી પીધું. પાણી 1 લોટો પાણી જુવાન પી ગયો, દોડ્યો તો બહુ, એટલે હા સડેલું. અને પછી આમ ખૂણે ખાસ કે જોઈને કીધું, કોઈ આદમી, કોઈ પુરુષ નથી કે નથી? અરે માડી, એકલા રહ્યો છો આ બેન? અને તમે કે બહારગામ ગયા છે પુરુષ? બહારગામ કોઈ પુરુષ ગયા એવું કીધું. એટલે ડોસી ને દીકરી બેયની આંખમાં આંસુ આવી ગયા. એટલે કીધું કે મારી એમ માફ કરજો, પણ કેમ મને કાંઈ અવળું પૂછાઈ ગયું મારાથી? કે ના બીજું કાંઈ નહીં, પણ છે નહીં અમારે કોઈ બીજું પુરુષમાં અમારા ઘરમાં. આ ડોહી બોલ્યા, ડોસી, આ મારા દીકરાની દીકરી છે જુવાન. મારા દીકરો, એક આ દીકરીનો જન્મ થયો, અને મારો દીકરો અને મારા દીકરાની પત્ની, દીકરાની વહુ, એ બેયને અંગ્રેજોએ મારી નાખ્યા. અંગ્રેજોને હામી બળવો કર્યો, એમાં બેયને મારી નાખ્યા અંગ્રેજોએ. એવું છે કે હા, ઓહો, તો દેશ ભક્ત, દેશ માટે બલિદાન આપ્યું તમારા દીકરાને, તમારી દીકરાની વહુ. બેન એમાં શું વધારે રોવા માંડ્યું બે ડોસી અને જુવાન દીકરી. એટલે કીધું કે માડી કેમ રડો છો તમે? તમારો દીકરો અને તમારા દીકરાની વહુએ આ બેનની માએ બલિદાન આપી દીધું, એ તો ગૌરવની વાત છે. આમ તમે રોવો એ બરાબર ન કહેવાય. ત્યારે ડોસીએ કીધું કે એના માટે હું નથી રોતી, કે દેશ અત્યારે અંગ્રેજોના ફાંસલામાં હલવાયેલો છે. એને તો તમારા જેવા ક્રાંતિકારી યુવાનો વેલા મોડા ગમે એમ કરીને દેશને આઝાદ કરશે ભાઈ.
પણ આપણા સમાજમાં અમુક કુરિવાજો જે છે ને એને કોઈ નહીં કાઢી શકે, એટલા માટે મને આહુડા આવે છે કુરિવાજો જે ફેલાયેલા છે ને. એટલે કીધું કે એવા શું કુરિવાજો અત્યારે યાદ આવ્યા? તો કે આ મારી દીકરી રહી ને, આ દીકરાની દીકરી છે, આ 22 વર્ષની છે. એ વખતે લગ્ન થોડાક વહેલા થઈ જતા, 16 વર્ષે ને 17 વર્ષે. આ 22 વર્ષની દીકરી થઈ, હજી એના લગ્ન નથી થયા. કે મારી હું કઈ સમજો નહીં, કેમ નથી થયા? આ બેન દીકરી તો બરાબર છે, કેમ લગ્ન? એટલે કે એટલે જ કહું છું, પરી જેવી દીકરી છે ને, કે હા, કે અમારા સમાજમાં એવો રિવાજ છે 5000 દહેજ આપો ને તો જ સામે અમારી નાઈતમાં લગ્ન કરે. મારી પાસે 500 રૂપિયા નથી. હું મરીશ તોય ભાઈ મને જુવાન મોક્ષ નહીં મળે. તમારા જેવા યુવાનો દેશને આઝાદ કરી દેશે, પણ આ કુરિવાજો રૂપી કોણ આઝાદ કરશે એ ફાંસલામાંથી? એટલે કીધું કે ઓહો, 5000 દહેજ આપે તો જ આ બેનારે લગ્ન કરે કોક? કે હા, કે તે તમારી દીકરીને લગ્ન માનો થઈ ગયા. કે કેમ? કોણ લગ્ન કરે? કે 5000 રૂપિયા મને કોણ આપે? કે એક કામ કરો, હું તમારા ઝૂંપડામાં બેઠો છું, મને પૂરતા જાઓ અહીંયા, અને 2 દાદી દીકરી જાઓ, બાજુમાં અંગ્રેજનું થાણું છે, ત્યાં જાઓ, તમને 5000 રૂપિયા આપશે. અરે ભાઈ, એ રાક્ષસ તો આપણા હિન્દુસ્તાનીઓના લોહી પીવે. એ કઈ 5000 રૂપિયા મને આપે? કે આપે? કે કેમ આપે? કે તમારી દીકરીના લગ્ન માટે દહેજમાં દેવા માટે અંગ્રેજો પોતે હાથો હાથ તમને 5000 આપશે. કેમ આપે? કે જાઓ અંગ્રેજાના થાણે જઈને એટલું કહેજો કે જે ક્રાંતિકારી યુવાન માથે તમે 5000 ઇનામ રાખ્યું, ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂંપડામાં બેઠો છે, એટલું કહી દેજો એટલે આપશે. હા હા હા, કોકદી યુવાનો વિચારજો, આપણે નશો કરતા જઈએ, દેશ આપણા શરીરને દેહને બગાડતા જઈએ, દેશને નુકસાન કરતા જઈએ, ફાવે એમ જ્ઞાતિવાદો ફેલાવીને ભારતને નુકસાન કરતા જઈએ. કોકદી વિચારજો દેશ કેમ આઝાદ થયો છે. એ ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂંપડામાં છે એમ કયો માં, જાઓ અને મારા ઉપર 5000 ઇનામ જાહેર કરેલું, તમને 5000 મળી જશે. અને તેદી દીકરીએ બાવડું પકડ્યું ચંદ્રશેખર આઝાદ. ભાઈ મારા વીર, તારા જેવા તરવરિયા યુવાનો દેશ માટે મરવા તૈયાર હોય તો લગ્ન નથી કરવા, મારે તારી હારે ક્રાંતિની સેનામાં જોડાઈ જવું છે મારા બેન તરીકે. આ હા હા હા, આવા અનેક યુવાનો તમે જોવો તો આમ હું આમ થોડુંક ઓલામાં રમૂજમાં કહેતો, રમૂજમાં ઘણી વાર કહેતો હોઉં છું કે મારે હું 24 કલાક પીધેલો છું, ફૂલ જો હાવ. પણ મેં ચંદ્રશેખર આઝાદને પીધો, મેં રાણા પ્રતાપને પીધો, મેં શિવાજીને પીધો, મેં ભગતસિંહને પીધો. એકવાર તમને એ નશા લાગી જાય ને, બીજા કોઈ નશા નહીં કરવા પડે, એ તમને ગેરંટી આપું છું. શું બલિદાનોની વાતો છે, અદ્ભુત આ બધી વાતો છે.